ઓગણ મહારાજની જય. કૃષ્ણ કનૈયા કી જય. આજે માણિકપુરા ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિમાં શ્રી ઓગળ મહારાજના સાનિધ્યમાં તારીખ 4/1/2026 ના રોજ આપણા ઠાકોર સમાજનું બંધારણ અમલમાં લેવામાં આવેલું છે અને લાખોની સંખ્યામાં એને બહાલી આપવામાં આવેલી છે. તો એ બંધારણને સંપૂર્ણપણે અમલમાં આપણે પણ કરવાનું અને અમલ કરાવવાનું આ બંનેની આપણી બંનેની દરેકની ફરજમાં આવે છે. તો બંધારણ હું તમને 16 મુદ્દા આપેલા છે. 16 મુદ્દા વંચાણે લઈ અને સદારામ બાપુની સાક્ષી આપણે પણ કોઈ પણ જગ્યાએ આ બંધારણનું કોઈ પણ પાલન ન કરે એની જવાબદારી આપણા ગામની રહેશે. અને એની દરેકમાં એક બંધારણની કમિટી આપણા ગામ લેવલે બનાવવામાં આવશે. દરેક શાખામાંથી દરેક કુટુંબમાંથી સારા વ્યક્તિને અને સમાવેશ કરી અને ચુસ્તપણે આ બંધારણનું પાલન કરવામાં આવશે. માટે પહેલું બંધારણ છે આપણે પેલા વ્યવસ્થિત ઓબળી લો. કોઈને કોઈ પ્રશ્ન પૂછવાના હોય તો મૂળ મુદ્દા ઓબળી પછી કહેવાનું છે. બોલો. એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. સગાઈનો પ્રસંગ આપણે પેલા સગાઈ કરવા જતા ને એટલે બધાને આમંત્રણ આખા ગામને આપતા હતા. તો આપણે સમાજે એવું બંધારણ કર્યું છે કે સગાઈમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિઓને જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં. પેલા આપણા ગામમાં આમંત્રણ આપતા હતા પણ તનના 21 જણા લઈ અને જતું રહેવાનું સગાઈમાં. અને જો આ આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવી છે. આપણે બજારમાંથી ઓઢમણા લઈ અને એ ઓઢમણા પ્રથા તમામ બંધ કરવામાં આવી છે. માટે ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવેલ છે. સગાઈમાં નાળિયેર, એક નારિયેળ, 1 રૂપિયો